अन्य समाचारों पोरबंदरથી જ્યાં વિવાદિત ચેમ્બર કોમર્સમાં 24 કલાકમાં નવો વળાંક આવ્યો છે। ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસની ચાવી હવે પોલીસના કબજામાં રહેશે। ઓફિસની ચાવી નવા કે જૂના કોઈ ટ્રસ્ટી કે પ્રમુખ પાસે નહીં રહે। વિવાદિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા અને નલિન કાનાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। જિગ્નેશ કારિયાને જરૂરી દસ્તાવેજ અને કિંમતી સામાન કાઢી આપવાનું આખરે નક્કી થયું છે। નલિન કાનાણી કિંમતી સામાન કાઢી આપવા માટે સહમત થયા છે। જે બાદ ચેમ્બર ઓફ કોમર્સની કચેરીની ચાવી પોલીસ અધિકારીને સોંપી દેતા બંનેમાં સહમતિ સાધવામાં આવી છે। મહત્વનું છે કે પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ જે વધુ ગરમાયો। હાલના પ્રમુખ જિગ્નેશ કારિયા અને પૂર્વ પ્રમુખ નલિન કાનાણી વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી છે। ચેરિટી કમિશનર કચેરીમાં નલિન કાનાણી જૂથનું નામ છે અને હાલના પ્રમુખ જિગ્નેશ કારિયાએ ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ થયો છે। ત્યારે વિવાદની વચ્ચે નલિન કાનાણી જૂથ અચાનક કચેરીએ પહોંચ્યા અને કબજો લેવાની કવાયત હાથ ધરી। જેની જાણ થતાં જિગ્નેશ કારિયા પણ ચેમ્બરની ઓફિસે પહોંચ્યા, પરંતુ તેમને ગેટ પર જ અટકાવી દેવાતા વિવાદ થયો। બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતેશ ઠકરાર આપી રહ્યા છે। હિતેશ, જાણવા માંગીશું આખરે શું છે આ વિવાદ? जी ચોક્કસથી જણાવી દઉં કે વર્ષોથી આ એક વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે ચેરિટી કમિશનરના જે પીટીઆર જે હોય છે એમાં જે ટ્રસ્ટીઓના નામ હોય છે તે લોકો જ આ સંચાલન કરતા હોય છે। પરંતુ એક વર્ષ માટે જિગ્નેશ કારિયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ જિગ્નેશ કારિયાએ સતત 14 વર્ષ સુધી લગભગ સત્તાનું શાસન ભોગવ્યું હતું અને ત્યારથી જ આ વિવાદ ચાલ્યો આવતો હતો। ઘણા સમયથી કાયદાકીય લડતો પણ ચાલતી હતી। નલિનભાઈ કાનાણી છે તેના તરફથી જિગ્નેશ કારિયા સામે અનેક વખત આક્ષેપો રહ્યા છે, ભ્રષ્ટાચારના આક્ષેપો રહ્યા છે, કૌભાંડનો આક્ષેપ રહ્યા છે। તેમ છતાં પણ આ વિવાદ સમતો નહોતો અને ગઈકાલે અચાનક જ કાનાણી જૂથે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કચેરીના તાળા તોડી અંદર ઘૂસી જઈ અને બેસી અને સત્તાનો કબજો લઈ લીધો હતો અને ત્યારબાદ મોટી રામાયણ થઈ હતી અને પોલીસ પણ આવી હતી અને પરંતુ કોઈ પણ સામસામે ફરિયાદ દાખલ થઈ ન હતી। આજે બપોરે બંને પક્ષ એટલે કે જિગ્નેશ કારિયા ગ્રુપ અને નલિન કાનાણી ગ્રુપ બંને પોલીસ સ્ટેશન ગયા હતા અને ત્યારે જિગ્નેશ કારિયાએ પોતાનો કિંમતી સામાન અને ફાઇલો અને પ્રોપર્ટીની ફાઇલોની માંગણી કરી હતી। ત્યારે નલિન કાનાણી આ ફાઇલો ચેમ્બરની કચેરીમાંથી કાઢી આપવાની વાતમાં સહમત થયા હતા। ત્યારે આજે એ ફાઇલો સોંપી દેવામાં આવી છે અને જિગ્નેશભાઈ લઈ ગયા છે। પરંતુ આ જે ચેમ્બર ઓફ કોમર્સની કચેરીની જે ચાવી છે જે હાલની તે અત્યારે પોલીસના કબજામાં આવી ગઈ છે અને જ્યાં સુધી સહમતિ ન થાય કે જ્યાં સુધી બંને પક્ષ સહમત ન થાય ત્યાં સુધી કોઈ નિર્ણય ન આવે અથવા તો કાયદાકીય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હાલ ટેમ્પરરી ચાવી પોલીસ પાસે રહેશે। જી બિલકુલ હિતેશ, આભાર।